સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસ કડક ખાતે કામ લઈ રહી છે, ત્યારે વરાછા વિસ્તારમાં સામાન્ય બાબતે ફૂટપાથ પર રહેતા ગરીબ પરિવારને ધમકાવવાનો વિડીયો વાયરલ થતા 2 યુવાનોને વરાછા પોલીસે ઝડપી પાડ્યા હતા. મળતી માહિતી મુજબ આ સમગ્ર વિવાદની શરૂઆત સુરતના વરાછા વિસ્તારમાં આવેલા એક જાહેર શૌચાલય પાસે થઈ હતી. ફૂટપાથ પર રહીને ગુજરાન ચલાવતા દેવી પૂજક પરિવારના સભ્યો અને આ 2 યુવાનો વચ્ચે શૌચાલયમાં પહેલા કોણ જશે તે બાબતે સામાન્ય બોલાચાલી થઈ. આ સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. મોટરસાઇકલ પર આવેલા 2 યુવાનોએ ફૂટપાથ પર રહેતા પરિવાર સાથે અભદ્ર વર્તન કર્યું. આવેશમાં આવી ગયેલા યુવાનોએ પોતાની પાસે રહેલો લાકડાનો ફટકો કાઢ્યો અને જાહેરમાં પરિવારના સભ્યોને ધમકાવવાનું શરૂ કર્યું. આ યુવાનો જાહેરમાં લાકડાનો ફટકો ઉગામીને ધમકીઓ આપી રહ્યા હતા, ત્યારે ત્યાં હાજર કોઈ જાગૃત નાગરિકે આ સમગ્ર ઘટના મોબાઈલમાં કેદ કરી. આ વિડીયો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર વાયરલ થયો. વિડીયોમાં જોઈ શકાતું હતું કે કેવી રીતે આ યુવાનો ગરીબ લોકો પર દાદાગીરી કરી રહ્યા હતા. જે યુવાનો થોડીવાર પહેલા લાકડાના ફટકા સાથે સૂરવીર બન્યા હતા, તેઓ હમણાં પોલીસ સ્ટેશનમાં આવતા જ પોપટ બની ગયા. પોલીસે આ બંને આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને કાયદાનું ભાન કરાવ્યું. ગરીબોને હેરાન કરનારા તત્વોએ પોલીસની હાજરીમાં જાહેરમાં હાથ જોડીને માફી માંગી.